સુરતના કાપોદ્રા વિસ્તારની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। દીનદયાળ નગરમાં પડોશીએ સાસુ વહુનો અંદરના ઝઘડામાં ઢોરમાર મારતા ઈજાગ્રસ્ત વહુને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। શહેરના કાપોદ્રા વિસ્તારના દીનદયાળ નગરમાં રહેતા પરિવારમાં અંદર ચાલી રહેલા ઘરના ઝઘડાને લઈને પડોશીએ સાસુ વહુ પર લાકડી અને પાઇપ વડે ઢોરમાર માર્યા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ઘટનામાં વહુને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતને લઈને ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી। તે દરમિયાન પાડોશી આવી પહોંચ્યો અને મહિલાઓને બોલાચાલી કરવા અંગે ટોક કરતા ગુસ્સે આવી ગયા બાદ લાકડી અને પાઇપ વડે બંને મહિલાઓને ઢોરમાર માર્યો। ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। હાલ પોલીસ આરોપીની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી માટે આગળ વધી રહી છે। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर झगड़ा हुआ था, वो सब अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। कौन थे मारने वाले? मेरा नाम शत्रु भाई। कहाँ रहते हो? वो हमारा गली में रहते लोग, दिल दयाल नगर। कहाँ पे मारा? रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस है, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। कहाँ आए हो अभी? अब इधर दाखिल करेला है डायमंड में, डायमंड दवाखाना में। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો હતો, એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બેને મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને કહે છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દો, એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું, મારા સાસને પર માર્યું છે।